સુરત શહેરના કતારગામ ઝોનમાં આવેલા સ્કેટિંગ રિંગની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે। વર્ષ 2005માં યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ સ્કેટિંગ રિંગ પર હવે અસામાજિક તત્વો અને ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। વર્ષ 2019માં કોરોનાના કારણે આ સ્કેટિંગ રિંગ બંધ કરાયું હતું, પરંતુ ત્યાર પછી આજ દિન સુધી કોઈ સંભાળ લેવામાં આવી નથી। એક સમય હતો જ્યારે અહીં રાજ્ય કક્ષાના અને નેશનલ સ્તરની સ્કેટિંગ ઇવેન્ટ્સ યોજાતી હતી। યુવા ખેલાડીઓની ટૂરિંગ સ્કેટ્સ ગુંજતી હતી અને આશા સાથે ભવિષ્ય ઘડતા યુવાનો ખેલાડીઓ જોવા મળતા હતા, પરંતુ આજે સ્થિતિ ઉલટાઈ ગઈ છે। ભૂતકાળમાં રમતા બાળકોની અવાજે ગુંજતા મેદાનમાં હવે ખંડેર જેવી દશા છે। અવ્યવસ્થાના કારણે અહીં અડ્ડા જમાવી અસામાજિક તત્વો બેસી રહે છે, જે સુરક્ષાને લઈને પણ એક મોટો પ્રશ્ન છે। અનેક જગ્યાએ દારૂની બોટલ પણ જોવા મળી હતી। સ્થાનિક રહેવાસી જસ્મીન મર્ચન્ટ કહે છે, વર્ષ 2005માં સુમુલ ડેરી રોડ પાછળ બનેલ આ સ્કેટિંગ રિંગ એક સમય માટે ઉર્જા અને ઉત્સાહનું કેન્દ્ર હતું। બાળકો અહીં ઉમંગભેર રમતા અને પ્રતિભા દેખાડતા હતા, પરંતુ હવે ગંદકી અને જંગલી ઘાસ આ અવાવરૂ જગ્યા પર હવે ખંડેર બની ગયું છે। બાળકો અહીં આવ્યા પછી નિરાશ થઈને પાછા જાય છે। તંત્રના ધ્યાનની અછતના કારણે આ જગ્યાએ અસામાજિક તત્વો પણ સક્રિય થઈ ગયા છે। પ્રજાના ટેક્સમાંથી કરોડો રૂપિયાના ખર્ચ કરીને બનેલું આ સ્કેટિંગ રિંગ આજે તંત્રની નિષ્ક્રિયતાના કારણે ખંડેર બની ગયું છે। જસ્મીન મર્ચન્ટ આ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી 2005ની અંદર સ્કેટિંગ રિંગ કતારગામ વિસ્તાર સુમુલ ડેરીની પછાડી આવેલી છે। અહીંયા ભૂતકાળની અંદર ઘણી એવી ઇવેન્ટો થઈ છે, બાળકો અહીંયા આવીને રમ્યા છે। નેશનલ લેવલની રાજ્ય કક્ષાની ઇવેન્ટો પણ અહીંયા થઈ છે। હવે હાલમાં આ સ્કેટિંગ રિંગ કોરોના કાળ બાદ ખૂબ જ જર્જરિત હાલતની અંદર પડી છે। ધીરે ધીરે અહીંયા ગંદકીનું અને જંગલ જેવું માહોલ થઈ ગયો છે। ગંદકીએ સામ્રાજ્ય જમાવી દીધું છે। આજે બાળકો અહીંયા સ્કેટિંગ કરવાના આશ્રયથી આવે છે તો બાળકો ખૂબ જ નિરાશા અનુભવે છે અને વાલીઓ નારાજ થાય છે। આજે આપણે સુરત શહેરની અંદર તમે જોવા જઈએ કે સ્કેટિંગ કરવા માટે બાળકો રમતવીર જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે એના માટે જે એન્વાયરમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલી છે તેની જાળવણી થઈ જ નથી શકતી। એ જાળવણી ફરીથી થવી જોઈએ, એ અમારી લાગણી અને માંગણી છે। અસામાજિક તત્વોનો અડ્ડો તો હવે એમને જ્યારે આવારું જગ્યા મળે, હવે આ આવારું જગ્યા જે બની છે તે કોના કારણે બની છે? આપણી નિષ્ક્રિયતાના કારણે અહીંયા એ લોકો આવે છે અને એ લોકોને એકલતા લાગે છે અને છુપાઈને એ લોકોનું કૃત્ય કરીને ચાલ્યા જાય છે। તે માટે આપ જાણો જ છો કે આપણી નિષ્ક્રિયતા એટલે કોઈ વ્યક્તિ સક્રિય થાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।